હેલો દોસ્તો, કેમ છો? તો આજે છે ને તમને એક મસ્તની રેસીપી આજે આવવાની છે, પંજાબી શાક, અને એની સાથે છે ઘરે નાન કઈ રીતે બનાવી એ આજે આ વિડીયોમાં તમને છે ને જોવા મળશે. બરોબર છે? શું આપે ચાચી તને? શું પણ શું? તો પેલા એમ કે આમ જો હું કાકુનો એટલો પાકો છે? કાકુનો ચાચીનો નહીં, કાકુનો મોહિત નો દીકો अब आए ना लाइन पे મોહિતનો દીકો. થેન્ક યુ કાકુ. એને બોલવું તો નતા, આ હે ને ખબર નથી પડી એમાં એવું થયું એમાં. હું કાકુનો તો એમાં ચુકડું આ લંગૂર તો બહુ વાયડું છે. કોનો દીકો? મમ્મીનો દીકો છે તું. તને નીચે કોણ ઉતારે? હે? જૈન મમ્મી મમ્મી જો મમ્મી ઉતારે કા? તો કોણ ઉતારે? હે ચાચી? એમ કરીને ઉતરી ગયો. शाबाश बेटा बहुत बढ़िया એમાં શું એને પોતાનાથી છે ને અહીંયાથી ઉતરાતું નથી ને. હાઈટ વધી ગઈ હે ને, ગાદલા એટલે ઉપર ભાઈની- ગાદલું, માટલા ઉપર માટલું, એમ ગાદલા ઉપર ગાદલું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम ઉતર ગ્લાસમાં પુતરને એમાં નહીં ફાવે. ચલો આપણે ગ્લાસ લેતા આવીએ હો. તો દોસ્તો આજે છે ને શેનું સબ્જી બનવાનું છે ચારમી? આજે પનીર લબાબદાર. પનીર લવબદાર બનવાનું છે. ઓનિયન કપાઈને રેડી થઈ ગઈ છે. અહીંયા છે લસણ, લાલ મરચું સૂકેલું, આદુ મરચી છે, અને અહીંયા આપણે છે વઘાર વઘાર. કરી નાખશે. મારા વિડીયોમાં થોડું લેટ થઈ ગયું એટલે વઘારમાં આપણે નાખી દીધું છે જીરું. પછી શું નાખ્યું છે? દાલચીની અને એલાયચી, અને હવે નાખવાનું છે સૂકું લાલ મરચું અને લસણ અને આદુ ને મરચું છે એ નાખવાનું. ઓકે. અને આ બાજુ આપણે ટમેટા છે એ કપાઈ ગયા છે ગ્રેવી માટે. થોડું કેવું છે ને ઘી મૂકી અને તેલ મૂકવું હોય તો તેલ તમારે જે મૂકવું હોય એ. અને બહુ સાતળવાનું નથી, 2 જ મિનિટ ખાલી સાતળવાનું છે. ઓનિયન કટ કરેલી છે એ નાખી દઈશું. અને આ જો અમારે છે ને અમારે આને હારો હાર નકરું ચાચી જ હોય, ચાચી જ હોય. હા લાલ હવે થોડીક છે ને લાઇટ બ્રાઉન આપણે થવા દેશું. હા ચારમી? લાઈટ, હા 2 મિનિટ નથી પૂરી સાતળવાની, પછી સીધા ટોમેટો નાખી દેવાના. અને આ બેસી ગયા છે અમારા સેટ. શું બનાવે છે ચારમી? હે શું બનાવે? શું છે? શું છે ઈ? બોલ છે ઈ નથી બોલ. હવે બોલ નથી, રાઈ છે. શું છે? બોલ. હા બોલ. જા 2 મિનિટ કેમ સતળાઈ ગઈ છે. હવે આમાં છે ને આપણે ટોમેટો નાખી દઈએ, અને પછી આમાં આપણે થોડાક રેગ્યુલર મસાલા નાખશું. થોડીક હળદર, થોડીક ચટણી અને થોડુંક ધાણા જીરું, બસ. અને પછી આને 2 મિનિટ ચડવા દઈ અને સેજ છે ને પાણી નાખીને અને આપણે 10 મિનિટ ચડવા દઈશું, 7 થી 10 મિનિટ. અને આપણે સોલ્ટ નાખશું થોડું, અને પછી આમાં આવશે કાજુ. તો હું મમ્મી કયા પાપડ ખાવાના છે આજે? રોસ્ટેડ પાપડ, મસાલા પાપડ કે ફ્રાય પાપડ? મસાલા પાપડ મસાલા તને બહુ ભાવે નહીં? અને તારે ગ્રંથ? મસાલા કે મસાલા પાપડ. અને બધું આવડે. પાપડ કેમ શેકાય? જો એ આવડતો છે. હા? એ આવડશે. પાપડ કેમ શેકાય? આમ શેક
પાપડ કેમ છે પાપડ કેમ શેકાય? આ શેક પાપડ શેક તો આ લઈને શેક તો કેમ છે ખાવામાં રસ છે ને. गजब बेइज्जती है જે હોય શેકો પાપડ શેકો જો પાપડ શેકે છો. શેકો શેક તો એલા હા હા અમારે હે ને આ ગિલિન્ડર છે, ગિલિન્ડર. ફ્રી છો હું તો ફ્રી જ છું. તો આલિયા મમ્મીને કટ કરવા આ શું છે આ? બ્રોકલી. બ્રોકલીનું શું? બ્રોકલીનું આજે કઈ નથી કરવાનું, કાલે કરવાનું છે. એવું છે? આ ખાલી મને અત્યારે કાપવા માટે છે. કટ કરવાનું. મેં કીધું આ તો નવી આજ મેં કીધું કેટલું છે. પ્રિપેરેશન આ સાઈડ હા, સ્ટાર્ટરની પ્રિપેરેશન આ બાજુ. એટલે આજે તો મને લાગે ફૂલ મેનુ છે એમ. ના પણ દાળ ફ્રાય જીરા રાઈસ નહીં બને, કેમ કે બપોરે દાળ ભાત બનાવ્યા હતા. એટલે ખાલી સ્ટાર્ટર અને મેઇન કોર્સમાં હાફ બનશે, હાફની. ઓકે. ચાલો તમે આપીને આપ્યા હોય એટલે ઓલા બોબડાઈ ગયો. મમ્મીને આપ્યા હોય પછી મારી રેસીપી કરી દીધી. ઓકે. હવે જો આપણું આ થોડુંક સતરાઈ ગયું છે ને એટલે એમાં આપણે થોડાક છે ને કાજુ નાખી દઈશું અને મિક્સ કરીને પછી થોડુંક પાણી નાખીને 7 થી 10 મિનિટ એને ચડવા દઈશું. ઓકે. થોડુંક પાણી એડ થઈ ગયું કારણ કે ઓલરેડી ટોમેટોમાં પાણી તો હોય પણ થોડુંક જરૂરી છે કારણ કે ગ્રેવી બનાવવાની છે એના માટે. ઢાંકીને આપણે થોડીક વાર એને ચડવા દઈશું. તો અહીંયા જો મોહિત છે ને મેં ખડા મસાલા હવે કાઢ્યા છે કેમ કે પીસવામાં ન ચાલે એટલે એક એલચી બાકી રહી છે, 4 નાખી હતી. શું મોહિત મળી કે નો મળી? આ કઈ મળતી લાગતી નથી, મને લાગે એકાદું પીસાઈ અને જાય. આ સાઈડ અમે છે ને સેજ ગરમ પાણીમાં પનીર મૂક્યું છે. ટન પૈતો હવે 4 મિનિટ ટન થયો છે, બરોબર છે. ચાલો કા 4 મી તઈ હું આમાં હવે ક્યાંક ગઈ છે, ગોતો તે હવે મળે તો નથી મળતી. ઓ ભાઈ તોડ દઉં. આ રહી આ ચોથી અહીંયા બહાર પડી છે. वेरी गुड बेटा तब तो तुम सेफ हो शाबाश शाबाश ગોતો કાલે ચશ્માવાળાને જ ન દેખાય, તમને ય ન દેખાય. बात तो सही है તો મને થોડી ખબર હતી, મેં હમણાં જોઈ ત્યારે ખબર પડે. કાલે શાક બનાવશું, આજ ગોતી લઈ. એવું જ થાય જો સવાર સુધી છે ને ગોતતા જ રહ્યા તમે. સહી પકડે હે. એલચી ખોઈ ગઈ. અને આ અમે છે ને બપોરે કાજુ અને મગજતરીના બી પાણીમાં પલાળ્યા હતા એટલે આનાથી છે ને ગ્રેવી સે થીક થાય અને પછી છેલ્લે મલાઈ નાખવાની. ઓકે. એનાથી ગ્રેવી છે ને થોડી ક્રીમી થાય, મજા આવે. કાજુ હોય અને કાજુ નાખવા છે આમાં, રીચ ટેસ્ટ આવે. રીચ ટેસ્ટ આવે. ઓકે હાલો. તો ભાભી જો આ બાજુ છે ને સ્ટાર્ટરની પ્રિપેરેશન કરે છે. હવે સ્ટાર્ટરમાં શું બનાવવાના છો? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે એવું છે? મને નથી ખબર આ શું બનાવવાના છે કારણ કે આમાં કઈ ખબર નથી પડતી. સરપ્રાઈઝ છે, કેટલીક સરપ્રાઈઝ પણ એક દીમાં ડેઝર્ટ છે આજે જે મને બહુ જ ભાવે, બહુ જ. બહુ ભાવે એટલે ચોકલેટ નું કઈ ગઈ છે. હજી નાન ચોકલેટ છે. હા, નાન ખાવી ને? નાન કે ખાવાની રોટલી છે. ખાવી? નહીં નાનો. તો ચલો નાન બનાવવી પડશે ને, લોટ બાંધવો પડશે. એના પછી ડ્રીમલેન્ડમાં વહી જાય. પણ ડ્રીમલેન્ડ બહુ દૂર પડે ને ઈ. આ બધું અહીંયા ડ્રીમલેન્ડ નું બનાવડાવો. પણ ડ્રીમલેન્ડ ના માલિક અહીં હોય તો મને ન્યાય જ બનાવડવું પડે ને. માલિકને કેવું છે એકાદી ફ્રેન્ચાઇઝી ખોલો. बहुत ही सुंदर तरीके से आपने खेला આપણે ગ્રેવી માટે જે પ્રિપેરેશન કરી હતી ને ઓનિયન એન્ડ ટોમેટા એ ઠરવા માટે મૂકી દીધી અહીંયા. અને આ મને કેમ બોલાવ્યો ને અહીંયા શું કરો છો? આહા લઈ ગયો. આ બહુ કિચનમાં ડખા દે ને એટલે એવું થાય. ત્યાં હું શું કરી નાખ્યું તમે? કાંઈ કર્યું નથી, લોટ બાંધીએ નાનનો. કર્યું તમે કાંઈ બોલાવાય ને મને. ભૂલાઈ ગયું યાર. I am sorry. કાંઈ નહીં, જો કહી કાંઈ દો. નહીં, આ કહી છે દ્યો. ને 3.5 કપ છે ને હા. જે રોટલીનો લોટ આવે ને આપણે વ્હીટ ફ્લોર ઈ છે. પછી આ 1 ટેબલસ્પૂન છે ને બેકિંગ પાવડર નાખો, 1/2 ટેબલસ્પૂન બેકિંગ સોડા, ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી છે ને એ સુગર નાખવાની. ઓકે. અને પછી આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો છે નરમ લોટ બાંધી અને કલાક આને છે ને પ્રૂફિંગ માટે રાખવાનું. અને પછી કલાક પછી આપણે આની નાન બનાવવાની. ઓકે. નાન બનાવશે એટલે તમને બોલાવશું. તો જો આપણો છે ને આ ડો રેડી થઈ ગયો છે. હવે ફોર્મેટ થવા આપણે એમાં થોડુંક ઓઇલ લગાવ્યું છે. આમાં આપણે મૂકી દઈને આની ઉપર મેં થોડુંક ઓઇલ લગાવ્યું છે. તો આને આપણે છે ને કપડું ઢાંકીને અને અહીંયા સ્ટોર રૂમમાં મૂકી દઉં છું. સ્ટોર રૂમમાં અત્યારે મૂકી દીધું છે.
કે આ કંઈ ખુલવાનું છે નહીં એટલે ચાલે. તો કાંદા અને ટોમેટોનું મિક્સર છે અને આપણે હવે મિક્સરમાં પીસી નાખીએ. આપણે છે આ ગ્રેવી છે એ પીસાઈ ગઈ છે. હાલો તો હવે આ સબ્જીનો વઘાર થાય છે. એમાં પહેલાં હિંગ અને આ ઘી છે. થોડુંક આ કાજુ ફ્રાય કર્યા ને એટલે થોડું બ્રાઉન જેવું થઈ ગયું છે. જીરું, આ છે આદુ ને લસણની પેસ્ટ. થોડોક લાગ નહોતો આવતો ને એટલે વ્હાઈટ જેવી લાગશે એટલે એમાં કાજુની ઓલી પેસ્ટ હતી ને એ નાખેલી છે. ઓકે. હવે એમાં નાખશું ઓનિયન. એકદમ નાની મસ્ત અને એને હા કટ કરેલી. પીસી નાખો તોય ચાલે અને આવી નાની કટિંગ રાખો તોય ચાલે. 2 મિનિટ્સ પછી ઓનિયન સેજ બ્રાઉન થઈ જાય ને એટલે આપણે જે આ ગ્રેવી પ્રિપેર કરી હતી ને એ નાખી દેવાની. હવે આને છે ને 5 મિનિટ્સ 6 મિનિટ્સ ચડવા દેવાનું. પછી જે મસાલા રિક્વાયર્ડ છે ને એ બધા નાખશું. હા જો આ આટલું ઉકળી જાય ને આમ જો આ બબલ્સ થવા માંડે ને પછી મેગી મસાલો અમને ભાવે એટલે અમે થોડો નાખીએ. બાકી કિચન કિંગ મસાલો નાખવાનો. આપણે કાજુ ને મગજતરીના બીની પેસ્ટ કરી હતી ને મલાઈ નાખીને રેડી ઈ આમાં એડ હવે કરી દઈશું. યમ, આનાથી એટલું ક્રીમી બને ને શાક. ગ્રેવી ચડે છે ત્યાં સુધી આપણે હે લચ્છા ઓનિયનની હે પ્રિપેરેશન કરી લઈએ. તો લચ્છા ઓનિયનમાં શું શું નાખશો ચારમી? એમાં જો આપણે છે ને આ એવરેસ્ટનો ચાટ મસાલો છે, થોડોક ચાટ મસાલો, સ્લાઇડ છે એ જલજીરા નાખવાની થોડી, અને પછી ધાણા જીરું નાખવાનું, થોડી ચટણી નાખવાની, ચટણી બહુ નહીં નાખવાની, અને થોડુંક સોલ્ટ, કેમ કે ચાટ મસાલામાં હોય અને જલજીરામાં સોલ્ટ હોય એટલે સોલ્ટ થોડુંક નાખવાનું. અને તો થોડુંક આપણે છે ને સ્વાદ અનુસાર છે એ લીંબુ નાખશું અને થોડુંક વધારે લેમન વધારે નાખવાનું. અને પછી નાખવાની આપણે ધાણા ભાજેલી, આપણે લાસ્ટમાં નાખશું એટલે શું છે બ્લેક ન થાય. બ્લેક તો આમ ન થાય કેમ કે ઓનિયન તમારે જો સ્મેલ આવતી હોય ને અગાઉ કટ કરેલું હોય ને એમાં ખાલી ઉપર તમે ધાણા ભાજી રાખી દો ને તોય છે ને સ્મેલ ન આવે. અને હવે આને છે ને આપણે મિક્સ કરી લેશું. તો હવે આમાં લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે આપણી કસૂરી મેથી. લાસ્ટ નહીં, હજી બાકી છે. એટલે મેઇન જલ્દી જલ્દી નાખો, બાકી કેવું પણ ઓલું એ તો ઉડે જ નહીં. તો મારી મેથી અડધી ઢોળાઈ ગઈ. આપણી ગ્રેવી છે એ મસ્ત પાકી ગઈ છે. હવે એકદમ ક્રીમી થઈ છે. અને હવે એમની અંદર જશે આપણે પનીર. આપણે એને સ્મોલ પીસીસ કરી નાખ્યા હતા. પહેલાં આપણે એને પાણીમાં પલાળી દીધું એટલે શું એ સોફ્ટ થઈ જાય એકદમ. પલાળી રાખવાનું બરોબર. કલાક 1.5 કલાક થઈ જાય તો ચાલે. એનાથી છે ને પનીર સોફ્ટ થઈ જાય એકદમ. તમારે ફ્રાય કરવું હોય ને તો ફ્રાય કરીને પલાળી દો ને એ મસ્ત થાય. અને થોડાક ફ્રાઈડ કાજુ અડધા તો હું ખાઈ ગઈ. થોડીક વાર આપણે છે ને ચડવા દેશું ને પછી એને ઉતારી લેશું એટલે મસ્ત છે ને પનીર છે એ અંદર આપણે ટૂંકમાં એની અંદર ગ્રેવી થઈ જશે મસ્ત મિક્સ. તો જો કલાક થઈ ગઈ છે અને આપણો છે ને એ લોટ મસ્ત ફૂલી ગયો છે. જો જો કેવું સરસ ફોર્મેટ થઈ ગયું છે. હવે સબ્જી થઈ ગયું છે. હવે સ્ટાર્ટર તૈયાર થાય ને પછી નાન બનાવીએ આપણે. આ જો અમારું ડેઝર્ટ અમે બનાવીએ છીએ કસ્ટર્ડ કેરેમલ. હવે પહેલી વાર ટ્રાય કરી છે. જો અમને બધાને ભાવશે ને તો તમને લોકોને કહેશું કેમ બન્યું. કેમ બનાવ્યું તું? મને તો બહુ ભાવે. બહારનું ખાધું જ, ઘરે પહેલી વાર ટ્રાય કરું છું. એટલે આ એક્સપેરિમેન્ટ વાળું છે આજે. કાંઈ નહીં ને તો આમનામ દૂધ તો પી જવું તો ભાવે. बहुत ही सुंदर तरीके से आपने खेला. આઈસ્ક્રીમ ગુલ્ફી થઈ જાય. ઓકે ચારમી, આ શું બનાવે છે તું? સ્ટાર્ટર વેજીટેબલ્સ ફ્રાય કરવાનું. વેજીટેબલનું સ્ટાર્ટર? વાહ. વેજ ક્રિસ્પી? વેજ ક્રિસ્પી. વાહ. પણ આને જલસા છે. ગ્રેવી વાળું નહીં કરીએ, એમને છે ને ફ્રાય કરેલું જ આપણે ખાશું. ઓકે. આમાં છે ફણસી, બેબી કોર્ન અને ફ્લાવર.
3 વસ્તુ નાખી છે. આ છે એ મસાલા પાપડનું કટિંગ છે એ રેડી થઈ ગયું છે મસ્તીનું. ટોમેટો, ઓનિયન અને કાકડી અને લઈ જાઓ, પાપડ મમ્મી. અમે આ રીતે કરી નાખ્યા છે. બસ, અને હવે અહીંયા જો નાનની પ્રિપેરેશન ચાલુ છે. આપણે છે ને સેજ એટલી છે ને જાડી છે એક રોટલી વણી લેવાની અને ઉપર કાળા તલ ને તમને વ્હાઈટ ભાવતા હોય. આ કાળા હોય ને તો શું છે દેખાય. હા પછી આમ સેજ એને પ્રેસ કરી દેવાના. અને છે ને આને ઊંધું કરી અહીંયા પાણી લગાવી દેવાનું. પછી છે ને આમાં મૂકી દેવાનું અને સેજ મીડિયમ ફ્લેમ રાખવાનું. હવે આમાં જો બબલ્સ આવી ગયા છે. જો આને આપણે છે ને લોઢી આમ ઊંધી કરીને અને સેજ હાઈ ફ્લેમ રાખવાની એટલે આપણી નાન છે ને એ શેકાય. અને આમ છે ને લોઢી ફેરવતી જવાની એટલે બધી સાઈડ સરસ છે ને શેકાઈ જાય. જો હવે જો આપણે આને છે ને મસ્ત શેકાઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો. ઘી અને બટર તમને જે ભાવતું હોય એ લગાવી દેવાનું. એની ઉપર ધાણા ભાજી લગાવી દેવાનું. તો ચાલો હવે અમે બેસી જઈએ જમવા. બેસી જ જાવ, હાલો ગરમ ગરમ. ત્યાં આપણું ડેઝર્ટ છે ને એ રેડી થઈ જાય. થઈ જાય. ચાલો તો હવે આપણે હે જમી લઈએ, બરોબર છે. જો અહીંયા મોહિત અને મમ્મી બે બેસી ગયા છે. શું કેવું લાગ્યું તમને જમવાનું? એકદમ જોરદાર મેનુ છે. જો નાન જો. સબ્જી, લચ્છા પરાઠા, જો આપણી મસ્ત ઘઉંની નાન છે, આપણું સ્ટાર્ટર છે, આ મસાલા પાપડ. મમ્મીએ તો જે નાન ખાધી નથી, ખાલી મસાલા પાપડ જ ખાઈ છે. ભાઈવા મસ્ત મસ્ત બન્યું. અમે મસાલા પાપડ આવી રીતે આખા ફ્રાય નથી કર્યા, એના છે ને 4 પીસીસ કરીને ફ્રાય કર્યા. એટલે શું આપણું તેલે છે ને બહુ દાજ્યું ન થાય અને આખો પાપડ સરખો ફ્રાય ન થાય. અને ખાવામાં છે ને સલાડ નાખ્યું હોય ને તો પછી કેવું કે આખો પાપડ હોય ને આખો પાપડ ખાતા ખાતા હે ને હવાઈ જાય. હા ઈ છે. આમાં હવાઈ નહીં. આ તમારે જેટલો તમારે ખાવો જ્યારે ખાવું હોય ત્યારે છે આ સલાડ આ બનાવી રેડી છે. હા એની ઉપર જો આમ નાખી અને અને મસ્ત. ખાઈ લેવાનું એટલે બહુ મજા આવી જાય તમને. સસ્તું થાય. અને આજનું સરપ્રાઈઝ ડિનર હજી આપણું જો ઓલી બાજુ છે ને એ ડેઝર્ટ થાય છે એટલે હવે આ ડિનર પછી ડેઝર્ટનો આનંદ લેવાનો છે ને. હવે ડિનરનો આનંદ લઈ લઈએ, બરોબર. જમી લ્યો હાલો. ભાઈ આવી ગયો છે, એના માટે સરપ્રાઈઝ હતી. ભાઈ કેવી લાગી સરપ્રાઈઝ? ત્યાં નહીં રિએક્શન આવે, હા. રહેવા દ્યો ની. મસાલા પાપડ કેવો લાગ્યો? खादो नहीं रुको जरा सबर करो. ભાઈ એમ નહીં, સરપ્રાઈઝ કેવી લાગી એ તને કીધું એમ. કહું છું ત્યાં ફ્લોપ રિએક્શન હોય. गजब बेइज्जती है. તો હું યાર તમારે સરપ્રાઈઝ, એને મસાલા પાપડ બહુ વધારે ભાવે. કાંઈ નહીં, તો ચાલો હવે આજની તમને રેસીપી જો ગઈ હોય ને, અમને તો ભાઈ બહુ મજા આવી ગઈ. બરોબર છે, પંજાબી શાક અને ઘરની નાન, જાંબુડી પડી ગઈ અમને તો, અને મસાલા પાપડી. હે જામળી પડી ગઈ પાપડી. પાપડી આ તાર લીધે મારે. તો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરી દો. ને આ રીતે છે ને તમને હસવાનું છે ને આમાં મળતું જ રહે. અરે પણ હજી અમારી ડેઝર્ટ બાકી છે એટલે Dessert બાકી હવે છે. નેક્સ્ટ Next video માં ઈ આવી જાય, બરાબર. હવે જોઈએ શું થાય.